ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। આશરે 3 વર્ષની એક બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। તબીબોના જણાવ્યા અનુસાર બાળકીને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ આવવાની ફરિયાદ હતી। સાવચેતીના ભાગરૂપે બાળકીના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને તેની સ્થિતિ હાલ ચિંતાજનક નથી। શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યો છે। સંબંધિત ગામમાં સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે। આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની અપીલ કરી છે, પરંતુ સ્વચ્છતા જાળવવા અને બાળકોમાં તાવ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા જણાવ્યું છે। મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે। હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી। જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે। તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંपर्क કરો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।